કહેવાય છે કે પ્રેમમાં માણસ ગમે તે કરી છૂટે છે, પણ સુરતમાં એક સાસુએ પોતાની પુત્રવધુ પ્રત્યેના પ્રેમમાં જે કર્યું છે તે સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ. પોતાના દીકરાએ કરેલા લવ મેરેજ અને ત્યારબાદ આવેલી પુત્રવધુને સોનાના દાગીનાથી લાદી દેવાના મોહમાં આ મહિલાએ ચોરીનો રસ્તો અપનાવ્યો. ઘટના સુરતના કતારગામ વિસ્તારની છે, જે એક શિક્ષિકાના ઘરમાં ભાડે રહેતી ઉષા ટાંક નામની મહિલાએ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. શિક્ષિકા સ્કૂલે ગઈ અને પતિ કારખાને, ત્યારે શિક્ષિકાનો જ પુત્ર ભૂલથી રૂમ લોક કરવાનું ભૂલી ગયો. બસ આ નાનકડી ભૂલે ભાડુઆત ઉષાના મનમાં પાપ જગાડ્યું અને તેણે કબાટમાંથી 18 લાખની કિંમતના દાગીના ઉઠાવી લીધા. થોડા દિવસો બાદ જ્યારે શિક્ષિકાએ કબાટ ચેક કર્યું, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘરના સભ્યો સિવાય માત્ર ભાડુઆત પર શંકા ગઈ અને કતારગામ પોલીસે જ્યારે ભાડુઆત દંપતીને બોલાવીને પોલીસ ઢબે પૂછપરછ કરી, ત્યારે ઉષા ટાંક ભાંગી પડી અને પોતાનો ગુનો કબૂલી લીધો. તેણે જણાવ્યું કે લવ મેરેજ કરીને આવેલી પુત્રવધુને દાગીના આપવા માટે તેણે આ ચોરી કરી હતી. પોલીસે હાલ તો આરોપી મહિલા પાસેથી 9,92,000ના દાગીના કબજે કર્યા છે અને તેની ધરપકડ પણ કરી છે. જે સાસુ પોતાની વહુને દાગીના આપીને વટ પાડવા માંગતી હતી, તે આજે જેલના સળિયા પાછળ છે.